ગુજરાતમાં આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં તો તાપમાનનો પારો 43 થી લઈને 45 સુધી પહોંચી ગયો છે અને આવી કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમજ રાજ્યમાં હાલ 75 થી વધુ લોકો ગરમીને કારણે થતી વિવિધ બીમારીનો ભોગ બની રહ્યા છે અને ઇમરજન્સી સર્વિસ 108ના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 432 કેસ નોંધાયા છે. નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું અક્ષરા. મળતી વિગતો મુજબ અમદાવાદમાં સૌથી વધુ 73, સુરેન્દ્રનગરમાં 40, નવસારીમાં 34, છોટાઉદેપુરમાં 27, વલસાડમાં 24, જૂનાગઢમાં 23, વડોદરામાં 19 જેટલા કેસ સામે આવ્યા છે અને તેમાં પણ સખત તાવના સૌથી વધુ 375, જ્યારે પેટમાં દુખાવાના 41 કેસ નોંધાયા છે, જ્યારે હીટસ્ટ્રોકના કુલ 3 કેસ નોંધાયા છે. અને ક્યારે અને કેટલા હીટસ્ટ્રોકના કેસ નોંધાયા તેની વાત કરીએ તો 18 મે 83 કેસ, 17 મે 85 કેસ, 18 મે 97 કેસ, 19 મે 106 કેસ, જ્યારે 20 મે 105 અને 21 મે 72 કેસ હીટસ્ટ્રોકના નોંધાયા છે. આ ઉપરાંત નહીં નોંધાયેલા ઘરેલું કેસોની સંખ્યા પણ અનેક ગણી હોવાનું અનુમાન છે, જેમાં તબીબોના મતે આ પ્રકારની કાળઝાળ ગરમીમાં બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યા ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. જેમાં ગરમીથી બચવાના ઉપાય આ છે, જેમાં પ્રત્યેક વ્યક્તિએ બહાર નીકળતા સમયે પાણીની બોટલ અચૂક સાથે રાખવી જોઈએ, તેમજ તીખું અને તળેલું તેમજ બહારનું ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ અને ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, તેમજ લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી. મિક્ષુ ઠાકોર.